टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધારે આવકના કારણે છેક સાબરકાંઠાથી લઈને અમદાવાદ સુધી લોકોની ચિંતા વધી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદના લોકોએ સાબરમતીમાં પાણીનો આવો પ્રવાહ અત્યાર સુધી ક્યારેય નથી જોયો. ધરોઈ ડેમ એટલે કે ઉત્તર ગુજરાતની જીવાદોરી. દર વર્ષે ચોમાસામાં ડેમ છલોછલ થાય તેના માટે લોકો પ્રાર્થના કરતા હોય છે, પરંતુ આ વખતે ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની વધારે આવક નોંધાઈ અને ડેમ છલોછલ થઈ ગયો, જેના આ અદ્ભુત આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો. જ્યારે આટલો વિશાળ ડેમ છલોછલ થઈ જાય ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાંથી પાણી છોડવું પડે અને એટલે જ પાણીની વધારે પડતી આવકના કારણે ડેમના 8 ગેટ 6 ફૂટ ખોલીને 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જોકે પાછળથી તેમાં ધીમે ધીમે ઘટાડો પણ કરાયો હતો, પરંતુ ડેમમાંથી પાણી છોડવાના કારણે સાબરમતી નદી વર્ષો પછી પોતાના ઉદ્ગમ સ્થાનથી અંત સુધી 2 કાંઠે વહી રહી છે. એટલે કે 1000 મીટરની ઊંચાઈ પર અરવલ્લીની ગિરિમાળાઓથી લઈને છેક ખંભાતના અખાત સુધી નદી ગાંડીતુર બની. આ નદીના કિનારે જ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સામાન્ય દિવસોમાં આ મંદિરે મહાદેવના દર્શન કરવા જાઓ તો તમારે નદીનું પાણી નદીની અંદર ઉતરવું પડે, પરંતુ છેલ્લા 2 દિવસથી નદીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે મંદિર પણ પાણીમાં ડૂબી ગયું. આમ તો ધરોઈ ડેમ અમદાવાદથી 120 કિલોમીટર દૂર છે, પણ જ્યારે 150 ફૂટ ઊંચાઈ અને 4000 ફૂટ લંબાઈ ધરાવતા આ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું તો અમદાવાદ અને રિવરફ્રન્ટનો વોકવે પણ ડૂબી ગયો. સામાન્ય દિવસોમાં જ્યાં લોકો અહીં ખુશનુમા વાતાવરણનો આનંદ માણવા માટે આવતા હોય, ચાલવા માટે આવતા હોય, ત્યાં પછી ઘણા વર્ષો પછી પહેલીવાર નદીનું પાણી હિલોળા લઈ રહ્યું હતું. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અહીં પાણીનો ધસમસતો પ્રવાહ ખૂબ જ ભયાનક રીતે વહી રહ્યો હતો. અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં નદીનો પટ સાંકડો થઈ જાય છે, જેના કારણે ભારે પાણીના પ્રવાહને સમાવવાની ક્ષમતા ઘટે છે. આ ભૌગોલિક પરિવર્તનની તીવ્રતા વધારે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપી શહેરીકરણના કારણે નદીના કાંઠે અને નજીકના વિસ્તારોમાં બાંધકામો વધ્યા. આ અતિક્રમણથી નદીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે અને પાણીનો નિકાલ થવામાં મુશ્કેલી આવે છે. સાબરમતી નદીમાં મુખ્યત્વે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારબાદ આગળ સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવે અને ત્યાંથી આગળ વાસણા બેરેજથી પાણી છોડવામાં આવે અને આ પાણી આગળ જતાં અમદાવાદના છેવાડાના ગામોમાં ફરી વળે છે. અમદાવાદના ધોળકા નજીક આવેલું સરોડા ગામ પણ સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું અને લોકો ફસાઈ ગયા. લોકોને એલર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તેના જ કારણે પૂરના પાણીમાં 4 લોકો ફસાઈ ગયા, જેમને કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે સલામત રીતે બહાર કાઢ્યા. જોકે પાણીના વધતા જતા પ્રવાહના પગલે સરોડા અમદાવાદ હાઈવે બંધ કરી દેવાયું, કારણ કે સરોડા ઉપરાંત નવાપુરા, પારડી, કાકચ સહિતના ગામ પાસે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા, જેને પગલે લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે. ફક્ત અમદાવાદ જ નહીં, સાબરમતી નદીનું પાણી ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘૂસી ગયું. આ દ્રશ્યો ખેડાના ધરોડા ગામના છે, જ્યાં 3 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા. ચારે બાજુ પાણી જ પાણી હતું, બચવા માટે કોઈ રસ્તો ન હતો. આખરે પ્રાંત અધિકારીએ ડ્રોનથી સર્વે કર્યો અને ત્યારબાદ 3 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા. બચાવ કરી રહેલા જવાનો માટે ઓપરેશન ખૂબ જ દિલધડક હતું, જો કે જીવના જોખમે પણ ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા. તો બીજી તરફ ખેડાના પથાપુર ગામ પણ સાબરમતી નદીથી જળતરબોળ થઈ ગયું. અહીં ખેતરો સહિત રસ્તા પણ જળમગ્ન થઈ ગયા, જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે જ્યારે સાબરમતી ગાંડીતુર થાય તો તેનું પરિણામ કેટલું ભયાનક આવે. આ તરફ મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં પણ ધરખમ વધારો થયો. ડેમ છલોછલ થઈ જતા ડેમના 11 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે ડેમ પર અદ્ભુત નજારો જોવા મળ્યો. કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીના પ્રવાહના આ ભયાનક દ્રશ્યો જ કહી આપે છે કે કડાણા ડેમમાં કેટલી મોટી માત્રામાં પાણીની આવક થઈ છે. જો કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના 128 ગામોમાં એલર્ટ આપી દેવાયું છે.
બીજી તરફ દ્વારકાના ભાણવડમાં પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. ઉપરવાસના પાણીની આવકના કારણે ભાણવડ અને નવા ગામને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. આ દરમિયાન વર્તુ નદીના ધસમસતા પ્રવાહમાં પ્રકાશ રબારી નામની વ્યક્તિ પોતાના પરિવાર સાથે બાઇક પર તણાવવા લાગ્યા. જો કે સ્થાનિકોએ જીવના જોખમે તેમને બચાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં આ વરસાદી માહોલમાં જો ક્યાંય બહાર ગામ નીકળવાના હોવ તો સાવધાન રહેજો, કારણ કે ખરાબ રસ્તા અને નદીના ધસમસતા વહેણ તમારી મજા બગાડી શકે છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.